આ છે મારા સ્મિતનો ફોટો 5 મહિનાનો હતો ને ત્યારે પાડેલો છે. સ્મિત, એ સ્મિત ઉઠને બેટા. સ્મિતુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્મિત આજે તો રજા છે. સ્મિત આજે રજા છે એટલે આરામથી સુવાનું નહીં બેટા, હે ને? પછી આપણે જે જીવાલા કરવા જઈશું ને મંદિરે, હો સ્મિત? પછી આપણે મંદિરે જઈશું બેટા. જો પપ્પા ને કાકા ને બધા નાસ્તો કરવા બેસી ગયા. વસંત ઋતુ ચાલુ થઈ ને જો સરસ મીઠા લીમડાના પાંદડા, તુલસીજી છે. આ હવે ચાલુ થયો. ભાભી શું નાસ્તો કરો? થેપલા ને ચા. મમ્મી ચાલો થેપલા ખાવા, ચાલો થેપલા ખાવા. આજે નાસ્તો બધા ચાંદ થેપલા ખાય, હું ચાંદ થેપલા નહીં ખાઉં. આજે કંઈ ચાંદ ટોસ લાવો, મારો થાળી ડીશ લાવો. ચાંદ ટોસ કઈ નાસ્તો આજે શું, અને થંબનેલમાં તમે જોઈ લેજો, બરાબર? એ તમને દેખાઈ આવશે થંબનેલમાં. લાવો મારી રકાબી આપો. ગરમા ગરમ ચા અને ટોસ. જો આપણે હવે આ ટોસ પલાળીને ખાવાનું. રવિવાર છે એટલે થોડોક હલકો નાસ્તો કરવાનો, એમ સન્ડે છે. સરસ. મેં તમે નાસ્તો કરવા બેસી ગયા? હો આજે રજા એટલે મજા. બટા આય ચલ. સ્મિત આ મારો હીરો આવ્યો. આગળ જામ. કેવું બધું ફોન કરી ભેગું કરી લઈને જ નીકળો બારો. હવે ચાલો ચાલો ચા નાસ્તો કરવા. તમે રહી ગયા એકલા એકલા, અમે નાસ્તો. વેચના થેપલા ને ચા. બહુ મજા આવે ચા થેપલા. મમ્મી ને ભાભી લોકો બી આવી ગયા. સ્મિતુ ચલ. એક્ટિવા, બાઇક. અંદર મૂકી દો મમ્મી. છે
અમારું નિકોલ. કોઈ નિકોલ વાળા હોય તો comment. બંને કાકો દીકરો ગાડી ચલાવે છે. આવી ગયા છે અમે ટેબલી હનુમાનજી મંદિર આ બાજુ દર્શન કરી લઈએ. હા મમ્મી થેલી શું કામ હે કઈ લાવવાનું નહીં તો ભાઈ. હા તા ચશ્મા પહેરો એટલા જાય નાસ્તો નહીં મળે. આ છે ગૌશાળા તેમાંથી ગાયો જ છે. સ્મિતુ તું ક્યાં બેટા? અમેરિકા. અમેરિકા થોડી ટેબ્લિયન બેટા. હા હમણાં બધું જંગલ જેવું જ છે. આ મંદિર છે આ ગેટ આ ગાર્ડન બી છે. કેવું મસ્ત ઝાડવા. ક્યાં દેખાય મને તો દેખાય ને ચીકુ. લે આ એ બતાવ. બતાવો તો ચીકુ લાવો. અહીંથી જો તું ઉપર. આવી જો અહીંથી જો આ બાજુ જો આ બાજુ આ ઉપર જો. આ ચશ્મા ઉતારી જો ચીકુનું ઝાડ છે. ચીકુડી છે અમારું ઉતાર ચીકુ મને આવે ન તો કેવું મસ્ત છે. એ ઉભા ભાભી તમે. હા રેમ ન તોડે બોલશે આમ જો ઓલા બોલે માતાજી પેલા હાલ દર્શન કરી ઓલા. ચલો દર્શન કરવા. કેટલું મસ્ત હરિયાળી જેવું છે આમ હરિયાળી નકરું ઝાડવા છે. આ મંદિર છે. આ બીઓ બાપુ અહીંયા બીઓ ને બીઓ. જય બજરંગબલી. આ સ્મિત જો હેરાન બહુ કરે જો બહુ તોફાન કરે. રમવાનું હે ગાર્ડન કેવું હે મસ્ત. અહીંયા બે સ્મિત તે પ્રસાદી ખાધી બેટા? લાડવો. શું ખાધું? પ્રસાદ એટલે ચોકલેટ. તો આપણે વજન અત્યારે જઈમાં પ્રસાદી કહેવાય. જો કૃષ્ણ ભગવાન છે. સ્નેહા લો ભોજન શાળાનું છે બધું. નથી મારે કઈ નહીં.
મમ્મી હવે ઘરે જવું ને હવે આપણે દારૂ મારી દીધું. આવડે નથી મારું બેટા ખોલ ઓય શોટ લાવ્યો છે. ચલ જો કેટલી બધી ગાયો આંખલા ચલો ગાઈસ, ફટાફટ પાડવા નથી પાડવા અહીંયા હારા આવશે અહીંયા નહીં આવે એમ નહીં અહીંયા હારા આવશે હાય ગાઈસ જીરી જો આજે પકોડીનો પ્રોગ્રામ છે આજે ચમચીનો પ્રોગ્રામ હે. મમ્મી હા કાંદા લાવ મારા બેટા બધાને આપો એ અવાજ નહીં કાંદા લ્યો તારે લાઈ કાંદા લીધો તો મારે આ કાંદા હે હા ના મંજો કાંદા કાંદા વગર પૂરી નહીં મજા આવતી પૂરી है कांदा से हिसाब से हम पूरी है खाते हैं पकौड़ी है तो पूरी नहीं अब आए खा लेना हाँ मैं खा लेता हूँ भाई हिंदी बाबा हिंदी अब गुजराती में बात कर ખાટું પાણી છે અને મને ગળું પાણી આપો ખાવાની છે ભેગું નાખવામાં કે અલગ અલગ આજે પ્રોગ્રામ પકોડીનો છે છે ગોળનું ગળું પાણી ગોળ આંબલીનું ગુડ આમલી ખાઈ છે મારે ગુડ આમલી ચાલે आमली का पानी खाना है ચલો ગાઈસ પકોડી ખાઈ લઈએ આપણે આજે પકોડીનો પ્રોગ્રામ છે આજે પકોડીનો પ્રોગ્રામ છે જમી લઈએ બરાબર મમ્મા ચાલો પકોડી ખાવા એ તો चलो पकौड़ी खावा पानी पीवा ઠંડુ ઠંડુ પાણી અને સેવ ખાવા મસાલી ખાવા અને મીઠું ખાવા બરાબર વધારે પડતું નહીં બોલો ને કેટલી વાર કીધું અલા આ બધું બોલું સમજા સમજુ યાર તો સમજુ ખારા કદો ખારા ભાઈ ખારું ખારું હવે તેરી આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો મમ્મી સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો હા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી જય અંબે જય શ્રી કૃષ્ણ